હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતની અંદર ઓમના નિયમ વિશેની કેટલીક માહિતી આપણે મેળવી હતી. ઓમના નિયમનું વિધાન મિત્રો આ પ્રમાણેનું હતું કે કોઈ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ વાહક તાર હોય, આ વાહક તારના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને વિદ્યુત પ્રવાહ એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I એનો ગુણોત્તર હંમેશા અચળ રહેતો હોય છે. અને આ અચળ જે ગુણોત્તર હતો V/I નો, એના આપણે અવરોધ R તરીકે ઓળખ્યા હતા. ત્યારબાદ આપણે ઓમના નિયમ ઉપરથી જે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ હતી એ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ તરીકે કઈ રાશિ હતી એ મેળવવા માટે આપણે પ્રયોગ કર્યો હતો. અને પ્રયોગ ઉપરથી આપણે એવું તારણ કર્યું હતું કે અવરોધ એ તાપમાન પર આધાર રાખે છે. છેલ્લે આપણે આવું તારણ કાઢ્યું હતું કે અવરોધનો આધાર એ જે તે વાહકના તાપમાન ઉપર હોય છે. તાપમાનની કિંમત વધારશો તો અવરોધની કિંમત વધશે, તાપમાનની કિંમત ઘટાડશો તો અવરોધની કિંમત ઘટશે. આના ઉપરથી આપણે અવરોધ આરનો એકમ જોયો હતો, તો એકમ મળ્યો હતો ઓમ. એને આપણે ઓમેગા સંજ્ઞાથી દર્શાવતા હતા. બરાબર છે. હવે મિત્રો આજની એક થિયરી છે, નવી એક થિયરી કે વાહકનો અવરોધ તેના પરિમાણ ઉપર કેવી રીતે આધાર રાખે છે તે સમજાવી અવરોધકતા અને વાહકતા વિશે સમજૂતી આપો. એટલે કે વાહકના અવરોધનો આધાર એના પરિમાણ ઉપર પણ કેવી રીતે છે. આપણે તો હમણાં જોયું કે વાહકના અવરોધનો આધાર એના તાપમાન ઉપર રહેલો છે. સેમ આવી રીતે વાહકના અવરોધનો આધાર એના પરિમાણ ઉપર પણ કેવી રીતે આધાર રાખે છે. પરિમાણ એટલે એની સાઇઝ, એની લંબાઈ, એનું ક્ષેત્રફળ. તો એના ઉપર અવરોધ કેવી રીતે આધાર રાખે છે એ આપણે સમજવું છે. એ સમજવા માટે એક પોઈન્ટ, એક મુદ્દો છે સમજવો જરૂરી છે. એ મુદ્દો છે વાહકત્વ અથવા તો વાહકત્વ. ઘણા વાહકત્વ કહેતા હોય, ઘણા વાહકત્વ કહેતા હોય, જેની સંજ્ઞા છે કેપિટલ G. વાહકત્વ વિશે આપણે સમજૂતી મેળવવી જરૂરી છે. તો ચલો, વાહકત્વ કોને કહેવાય? હવે મિત્રો ખબર છે કે કોઈ પદાર્થમાંથી જો વધારે માત્રામાં પ્રવાહ પસાર થાય એનો મતલબ એ વાહક તારનો અવરોધ ઓછો હશે. તો ટૂંકમાં અવરોધ જેટલો ઓછો એટલી અંદરથી વહેતો પ્રવાહની કિંમત વધારે અને એટલો પદાર્થ વધારે વાહકતા ધરાવતો અથવા એટલો એ પદાર્થ વધારે સુવાહક. તો વાહકત્વ એટલે થાય અવરોધના વ્યસ્તને. અવરોધ ઓછો તો વાહકત્વ વધારે, વાહકત્વ ઓછું તો અવરોધ વધારે. તો આમ વાહકત્વ એટલે થાય અવરોધના વ્યસ્તને વાહકત્વ અથવા વાહકત્વ, જેને કેપિટલ G કહીએ છીએ, G કહે છે. તો વાહકત્વ એટલે અવરોધના વ્યસ્તને આપણે વાહકત્વ તરીકે ઓળખીશું. અને એનું સૂત્ર બનાવવું હોય તો આવી રીતે બનાવાય: વાહકત્વ બરાબર 1/R, અવરોધના વ્યસ્તને. આના ઉપરથી આપણે વાહકત્વનો જો એકમ બનાવીએ તો વાહકત્વનો એકમ શું બનશે? તો 1/R છે, આરનો એકમ થાય છે ઓમ, તો વાહકત્વનો એકમ થશે 1/ઓમ, એટલે થશે એને મોહ. આને વંચાય શું? મોહ. ઓમને ઇંગ્લિશમાં લખો તો OHM લખાય અને મોહને ઇંગ્લિશમાં લખો તો પાછળથી લખાય એટલે MHO, મોહ. બરાબર છે. તો આ એક મુદ્દો આપણે અંદર વધારાનો લઈ લીધો. હવે આપણે સૌથી મહત્વનો પોઈન્ટ સમજવો છે એ રહ્યો કયો કે અવરોધનો આધાર એના પરિમાણ ઉપર, કોઈ પણ વાહકનો અવરોધ છે એનો આધાર એના પરિમાણ ઉપર કેવી રીતે હોય છે. તો એ સમજવા માટે આપણે એક અહીંયા આગળ વાહક સળિયો લઈ લઈએ. ધારો કે આપણી પાસે એક વાહક સળિયો છે. આ જે વાહક સળિયો છે જેની લંબાઈ l જેટલી છે, આ જે વાહક સળિયો રહ્યો એ વાહક સળિયામાંથી ધારો કે I જેટલો પ્રવાહ પસાર થાય છે અને આ વાહકના બે છેડા વચ્ચે
વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો છે. હવે ખ્યાલ આવી ગયો કે જો વાહકના બે છેડા વચ્ચે V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય અને આ વાહકમાંથી I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો એનો મતલબ આ વાહકનો અવરોધ R બરાબર V/I આ સૂત્રની મદદથી અપાશે. જે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વાહક તાર હોય એ વાહક તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય અને એ વાહક તારમાંથી જો I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો એ વાહક તારનો અવરોધ R બરાબર V/I ઓમના નિયમ અનુસાર મળશે. ક્લિયર? ઓકે. હવે આપણે એક કામ કરીએ કે આ જે વાહક તાર છે, જે વાહક સળિયો છે, એ વાહક સળિયાને આવવો ને આવવો સેમ આ જે સળિયો રહ્યો એવો ને એવો સેમ સળિયો એટલી જ લંબાઈનો બીજો એક સળિયો લઈ અને આવી રીતે ગોઠવણ કરીએ. જે સળિયો હતો એવો ને એવો આપણે એક બીજો સળિયો લઈએ. L લંબાઈનો જે આ સળિયો હતો એ જ સળિયો છે. આવો નાવો એક બીજો સળિયો લઈએ સેમ, પણ આના પાછળ તરત સળંગ લગાડી દઈએ. ઓકે, તો જો શું કર્યું, આ જે સળિયો L લંબાઈનો હતો ને એક્ઝેક્ટ એવો ને એવો એ જ દ્રવ્યનો બીજો સળિયો લગાડી દીધો. એટલે કે આ સળિયાની લંબાઈ L તો હતી જ, સાથે પાછળ બીજો એક સળિયો લગાડ્યો તો આની પણ લંબાઈ L છે. એટલે ટૂંકમાં આખા સળિયાની લંબાઈ થઈ 2L જેટલી. બરાબર છે. આ જે સળિયો હતો એમાંથી I જેટલો પ્રવાહ પસાર થતો હતો. હવે ટૂંકમાં વિચારો કે જેમ કે કોઈ પાણીની પાઇપ છે. હવે એ પાણીની પાઇપમાંથી કોઈ ચોક્કસ સાઇઝની આવડી સાઇઝની પાણીની પાઇપ છે. આ પાણીની પાઇપમાંથી પાણી નીકળે છે. હવે જો આવીને આવી સેમ તમે પાઇપ લગાડી દેશો તો આમાંથી જેટલા પ્રેશરથી આવતું હતું એટલા જ પ્રેશરથી પાણી બહાર નીકળે. પણ જો આના કરતાં જે પાઇપ લો એ થોડો એનો મૂઢિયાવાળો ભાગ મોટો હોય અથવા તો નાનો હોય તો પાણીના પ્રેશરમાં એનો ફરક પડે. હવે આ જે પ્રવાહ છે એ પ્રવાહ હંમેશા આડછેદના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે. હવે જો સેમ આડછેદવાળો જ એક બીજો સળિયો લઈ લઈએ તો આનું જેટલું આડછેદ હોય એટલું જ આડછેદવાળો આ બીજો સળિયો લઈ લઈએ તો આમાંથી નીકળતો જે પ્રવાહ છે એ પ્રવાહ પણ કેટલો હશે? I જેટલો જ હોવાનો. ખ્યાલ આવી ગયો? તો આ જે સળિયો છે એમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, બીજો સળિયો છે એમાંથી પણ I જેટલો પ્રવાહ પસાર થાય છે. એટલે ટૂંકમાં આખા સળિયામાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. હવે આ સળિયાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હતો, મતલબ કે આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હતો. સેમ આવો નવો બીજો સળિયો લીધો એનો મતલબ કે એના પણ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. તો આનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, આનો પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. તો આખા સળિયાના 2L લંબાઈના આખા સળિયાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? V વત્તા V, તો 2V જેટલો થશે. તો આખા સળિયાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે કરશો અહીંથી લઈ અહીંયા સુધી તો એ કેટલો મળવાનો? 2V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે. તો આખા સળિયાનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી ગયો, એમાંથી વહેતો પ્રવાહ I મળી ગયો. તો આ સળિયા માટે આપણે અવરોધ R ની કિંમત મેળવીએ તો આના માટે આમ લખી શકાય કે આ સળિયા માટે અવરોધ R બરાબર આમાંથી આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 2V અને આખા સળિયામાંથી વહેતો પ્રવાહ ઇન્ટુ I. ચલો આ R ના આપણે નામ આપીએ RC સંયુક્ત રીતે. એટલે આમ વિધાન આવી રીતે લખીએ. ચલો વિધાનથી જ લખીએ આપણે કે 2L લંબાઈના સળિયાનો સંયુક્ત અવરોધ જેને આપણે કહીએ RC. તો R બરાબર V/I અનુસાર આનો V થશે 2V ભાગ્યા I એટલે એમાંથી વહેતો પ્રવાહ I. આમાંથી 2 બાર લઈ લઈએ તો જો આટલા બરાબર V/I બરાબર આપણે R લખી શકીએ. તો 2 ઇન્ટુ R. તો આનો મતલબ શું થયો કે જો સળિયાની લંબાઈ ડબલ કરી દેશો, સળિયાની લંબાઈ તમે ડબલ કરી દેશો તો એનો અવરોધ એ કેવો થઈ જશે?
ડબલ. તો આમ કહી શકાય કે જો સળિયાની લંબાઈમાં ફેરફાર કરીએ, લંબાઈમાં વધારો કરો તો અવરોધમાં વધારો થશે, અને લંબાઈમાં ઘટાડો કરશો તો અવરોધમાં ઘટાડો થાય. તો એક વિધાન, એક નિષ્કર્ષ ઉપર આપણે આવી રીતે આવી શકીએ. તો ધેરફોર આમ અવરોધ આર એ લંબાઈના સમપ્રમાણમાં છે. લંબાઈ એલ હતી તો અવરોધ આર હતો. લંબાઈ 2l થઈ ગઈ તો અવરોધ થઈ ગયો ડબલ 2r. તો આમ અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં છે. ક્લિયર? ચલો સેમ આવી રીતે આપણે ધારો કે બીજો પોઈન્ટ સમજવાનો પ્રયત્ન કરીએ. માની લઈએ સેમ આર્યો સળિયો લઈ લઈએ આપણે. ઓકે, આ સળિયાનું ધારો કે આડછેદનું ક્ષેત્રફળ આપણે નક્કી કરી કાઢીએ. તો એ સળિયાનું આડછેદનું ક્ષેત્રફળ છે ધારો કે એ જેટલું. સળિયાનું આડછેદનું ક્ષેત્રફળ આપણે નક્કી કરી કાઢીએ એ જેટલું. આ જે સળિયો છે એ સળિયાની લંબાઈ છે સ્મોલ એલ જેટલી. હવે આ સળિયામાંથી વહેતો પ્રવાહ ધારો કે છે આઈ જેટલો, અને આ સળિયાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી જેટલો છે. હવે આ સળિયાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી મળી ગયો, સળિયામાંથી વહેતો પ્રવાહ આઈ મળી ગયો. તો આ સળિયા માટે અવરોધ આર બરાબર વી અપોન આઈ થશે. તો આ સળિયા માટે અવરોધ કેટલો બનવાનો? વી ભાગ્યા આઈ જેટલો. હવે આપણે શું કરીએ કે આ સળિયાને એક્ઝેક્ટ આ વચ્ચેથી આ રીતે ભાગ કરી દઈએ અને બે સળિયાઓમાં વિભાજિત કરી દઈએ. તો નવી આકૃતિ આ પ્રમાણેની બનશે. સળિયાનું જે ક્ષેત્રફળ છે, આડછેદનું ક્ષેત્રફળ, એ અડધું કરી દઈએ. એટલે આટલું એ જેટલું હતું, હવે આપણે કરી દઈએ a/2 અને a/2, અડધું કરી દઈએ. હવે એના ઉપરની આકૃતિ દોરીએ. ઓકે, તો અહીંયા આગળ લંબાઈ તો એટલી જ રહેવાની, લંબાઈમાં તો કોઈ ફરક આવવાનો જ નથી, લંબાઈ તો સેમ રહેશે. પણ આડછેદનું ક્ષેત્રફળ આપણે અડધું કરી દીધું. ટૂંકમાં આટલો ભાગ જે છે દેખાય તમને, આ જે ભાગ છે, આ ભાગ અને આ નીચેનો ભાગ, બે ભાગ અડધા અડધા થઈ ગયા. હવે આવી સ્થિતિમાં જે પ્રવાહ વહેતો હતો એ પ્રવાહ તો વાસ્તવમાં આડછેદના ક્ષેત્રફળ ઉપર ડિપેન્ડ કરે. આડછેદનું ક્ષેત્રફળ અડધું થઈ જાય તો એમાંથી વહેતો જે પ્રવાહ છે આઈ, એ પણ કેવો થઈ જશે? I/2 જેટલો થઈ જવાનો. તો પ્રવાહ થઈ ગયો અડધો. હવે આ જે સળિયો છે, સળિયાના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો 20 છે. આનો V હતો તો આનો પણ 20 થવાનો, કારણ કે લંબાઈ સેમ છે. તો આ સળિયાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. સળિયામાંથી વહેતો પ્રવાહ બંને આડછેદ માટે I/2 છે. તો આ સળિયા માટે હવે નવો અવરોધ કેટલો થશે તો ચેક કરીએ. તો સંયુક્ત અવરોધ RC બરાબર V ભાગ્યા I. તો આ સળિયાના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ભાગ્યા I. હવે I એટલે અડધો પ્રવાહ થઈ જાય છે, I/2 જેટલો થઈ જાય. તો પ્રવાહ થઈ જાય છે I/2. 2 છેદમાં છે તો ઉપર લઈ જઈએ તો 2V/I. V ભાગ્યા I બરાબર તો R લખાય. તો ધેરફોર RC બરાબર 2 × R. તો અહીંયા આગળ એટલી ખબર પડી ગઈ કે આડછેદનું ક્ષેત્રફળ અડધું કરીએ, આડછેદનું ક્ષેત્રફળ અડધું કરીએ તો અવરોધ ડબલ થાય છે. અહીંયા શું થતું હતું કે લંબાઈ ડબલ કરતા હતા તો અવરોધ પણ ડબલ થતો હતો. જ્યારે અહીંયા આગળ આડછેદનું ક્ષેત્રફળ અડધું કરી દઈએ તો અવરોધ થઈ જાય છે ડબલ, મતલબ કે વ્યસ્ત પ્રમાણનો સંબંધ આવ્યો. તો આમ આના ઉપરથી લખી શકાય
કે આમ અવરોધ આર એ આડછેદના વ્યસ્ત પ્રમાણમાં છે. આડછેદનું ક્ષેત્રફળ અડધું કરો તો અવરોધ થઈ જાય ડબલ, તો બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એમ કહેવાશે. તો બે વસ્તુ તો ખબર પડી ગઈ કે વાહક તારનો જે અવરોધ છે એ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ બંને ઘટનાઓ એકી સાથે આપણે લખવાનો પ્રયત્ન કરીએ તો આમ લખી શકીએ. તો આપણે આમ લખી શકીએ કે આર ચલે છે લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. તો આર ચલે છે એલ ભાગ્યા એ. ઓકે, તો ચલે છે કાઢી દઈએ તો આપણે કોઈ અચળાંક મૂકવો પડશે. તો અચળાંક તરીકે લઈ લઈએ રો, અહીંયા લઈએ એલ બાય એ, જ્યાં રો બરાબર અવરોધકતા. રોને શું કહીશું આપણે? અવરોધકતા. ઓકે, અને આ અવરોધકતાનો આધાર એક તો દ્રવ્યની જાત પર, બીજું છે તાપમાન પર અને દબાણ પર રહેલો છે. અવરોધકતાનો આધાર મુખ્યત્વે ત્રણ બાબતો ઉપર રહેલો છે. એક તો જે તે દ્રવ્ય હોય એ દ્રવ્યની જાત. લોખંડ માટે અવરોધકતા અલગ, સ્ટીલ માટે અલગ, તાંબા માટે અલગ, સોના માટે અલગ. દ્રવ્ય બદલાઈ જાય તો અવરોધકતા બદલાઈ જશે. તાપમાનની કિંમત તમે બદલી નાખશો તો પણ અવરોધકતા બદલાઈ જશે. અને વાહક તાર ઉપર લાગતું જે દબાણ છે, દબાણની કિંમત બદલાઈ જશે તો પણ અવરોધકતા બદલાઈ જશે. ઓકે, તો અવરોધકતાનો આધાર આ ત્રણ બાબત ઉપર રહેલો છે. આના ઉપરથી આપણે અવરોધકતા રોને કરતા બનાવીએ તો રો બરાબર આર એ અપોન એલ થશે. ઓકે, ચલો હવે આ જે સૂત્ર આપણે બનાવ્યું એ સૂત્ર ઉપરથી અવરોધકતાની વ્યાખ્યા બનાવીએ. તો અવરોધકતાની વ્યાખ્યા શું થશે? અવરોધકતાની આના ઉપરથી વ્યાખ્યા બનાવવાનો પ્રયત્ન કરીએ તો કેવી રીતે લખાશે? એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહક તારના અવરોધને વાહકની અવરોધકતા કહેવાશે. ફરીથી, એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહક તારના અવરોધને વાહકની અવરોધકતા કહે છે. તો વ્યાખ્યા આવી રીતે લખી શકીએ: એકમ લંબાઈ અને એકમ આડછેદ અથવા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને અવરોધકતા કહેવાય. ક્લિયર? તો અવરોધકતા સિમ્પલ વ્યાખ્યા છે એકદમ. સૂત્ર ઉપરથી આપણે એની વ્યાખ્યા બનાવી છે. ચલો અવરોધકતાનો હવે આપણે લઈએ એકમ. અવરોધકતાનો એકમ શું થશે? તો આના ઉપરથી બનાવવાનો પ્રયત્ન કરો. તો પહેલું છે આર, એ અને એલ. આરનો એકમ થશે ઓમ, એ ક્ષેત્રફળ એટલે મીટર વર્ગ, છેદમાં લંબાઈ તો મીટર, તો 1 મીટર કેન્સલ, તો એકમ થશે ઓમ ઇન્ટુ મીટર. ઓમ ઇન્ટુ મીટર. તો અવરોધકતાનો એકમ થયો ઓમ ઇન્ટુ મીટર. ક્લિયર? તો એકદમ સિમ્પલ છે અવરોધકતા માટેની સમજૂતી. હવે લઈએ વાહકતા એટલે શું? તો વાહકતા કોને કહેવાશે? વાહકતા અહીંયા આપણે જોયું કે અવરોધ આર બરાબર વી અપોન આઈ. તો અવરોધ વિશેની માહિતી મેળવી તો એના ઉપરથી વાહકત્વ એટલે થાય અવરોધના વ્યસ્તને આપણે વાહકત્વ કહીએ. તો સેમ આવી રીતે અવરોધકતાના વ્યસ્તને આપણે વાહકતા તરીકે ઓળખીએ છીએ. વ્યાખ્યા આવી રીતે લખી શકીએ કે અવરોધકતાના
વ્યસ્તને વાહકતા કહે છે. અવરોધના વ્યસ્તને વાહકત્વ કહેવાય અને અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય. અને વાહકતાને આપણે સિગ્મા સંજ્ઞાથી દર્શાવીશું. વાહકતા એટલે સિગ્મા સંજ્ઞા અને અવરોધકતાના વ્યસ્તને એટલે 1/ρ. બરાબર છે. હવે આના ઉપરથી આપણે આનો એકમ બનાવીએ તો વાહકતાનો એકમ થશે 1/ρ એટલે કે 1/1 ઓમ ઇન્ટુ મીટર એટલે આમ લખાય ઓમ ઇન્ટુ મીટર -1. મિત્રો યાદ એક બીજો પોઈન્ટ છે કે વાહકત્વનો જે મોહ એકમ લખેલો છે, વાહકત્વનો મોહ એકમ, એનો બીજો પણ એકમ છે જેનું નામ આપેલું છે સાયમન, જેને કેપિટલ S સંજ્ઞાથી દર્શાવવા છે. સાયમન, તમે મોહ કહો અથવા તો સાયમન કહો, આ બંને એના એકમ છે. તો આના આવી રીતે લખાશે ઓમ ઇનવર્સ ઇન્ટુ મીટર ઇનવર્સ. ઓમ ઇનવર્સ એટલે થઈ ગયા મોહ, ઓમ ઇનવર્સ એટલે મોહ થઈ ગયા અને મીટર ઇનવર્સ એટલે મોહ ઇન્ટુ મીટર ઇનવર્સ. અને મોહને કહેવાશે સાયમન તો કહેવાય સાયમન ઇન્ટુ મીટર ઇનવર્સ. તો આટલા એના એકમો થાય 1, 2, 3. બરાબર છે. તો આ વાત હતી વાહકતાની. તો આટલા પોઈન્ટો આપણે આ થિયરીમાં સમજવા જરૂરી છે કે વાહકનો આધાર પરિમાણ ઉપર કેવી રીતે રહેલો છે અને અવરોધકતા અને વાહકતા એટલે શું, તો આટલા પોઈન્ટો આપણે અંદર સમજી શકીએ. તો મિત્રો આપણે આજે એક સૌથી મહત્વનું સૂત્ર ભણ્યા છીએ. સૌથી મહત્વનું સૂત્ર, અવરોધનો આધાર જે પરિમાણ ઉપર રહેલો છે એના ઉપરનું જે સૂત્ર ભણ્યા છે સૌથી મહત્વનું. હવે એને ધ્યાનમાં રાખીને જે MCQ પૂછાય છે, એ ચાહે બોર્ડની એક્ઝામ હોય, JEE હોય, નીટ હોય કે ગુજકેટ હોય, આ બધાની અંદર જે બોર્ડની એક્ઝામ પૂછાય છે, જે MCQ પૂછાય છે, એ MCQ માટેના સૌથી મહત્વના મુદ્દાઓ આપણે આજે સોલ્વ કરીએ. હવે આપણે પોઈન્ટ લઈએ JEE નીટ માટેનો. JEE નીટ માટેના સૌથી મહત્વના મુદ્દાઓ આપણે સમજીએ. JEE નીટ માટેના સૌથી મુદ્દા આપણે લઈએ મહત્વના, એ અવરોધ આરના સૂત્ર ઉપરથી. એટલે R બરાબર, હમણાં જે આપણે સૂત્ર ભણ્યા ને કે R ચલે છે L/A અથવા તો R બરાબર ρL/A. આ સૂત્ર ઉપર આધારિત આપણે કેટલાક MCQ સોલ્વ કરવા માટેના કેટલાક વધારાના સૂત્રો બનાવીએ. ક્લિયર? ચલો, તો આના સૂત્રો બનાવવા માટે આપણે કેટલાક પોઈન્ટો છે, પોઈન્ટો પહેલાં ક્લિયર કરીએ. માની લઈએ કે આપણી પાસે એક સળિયો છે. ધારો કે અહીં આપણે એક સળિયો લઈ લઈએ. આ જે સળિયો છે એ L લંબાઈનો અને A જેટલા આડછેદના ક્ષેત્રફળવાળો છે. હવે આપણે MCQ સોલ્વ કરવા માટે R બરાબર ρL/A જે સૂત્ર છે એ સૂત્ર ઉપરથી એના ઘણા બધા સ્વરૂપો બનાવીએ અને સ્વરૂપોને યાદ રાખી અને કેટલાક MCQ જે એક્ઝામમાં પૂછાતા હોય છે એ MCQ સીધા ફટાફટ કેવી રીતે સોલ્વ કરી શકીએ એ સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, ધારો કે રકમની અંદર તમને એમ કીધેલું હોય કે ધારો કે કોઈ વાહક તાર છે, એ વાહક તારની લંબાઈ વધારીએ અથવા તો ઘટાડીએ. જો વાહક તારની લંબાઈ વધારવાથી અથવા તો ઘટાડી દઈએ તો એના લીધે એનો અવરોધ કેટલો થાય, એટલે કે વાહક તારની લંબાઈ ડબલ કરી દઈએ, 3 ગણી કરીએ, 4 ગણી કરીએ, તો એના લીધે એનો અવરોધ, વાહક તારનો અવરોધ કેટલો થશે, તો લંબાઈ અને અવરોધનો સંબંધ મેળવવો છે. તો આવા પ્રકારના જો MCQ હોય તો એના માટે આપણે સોલ્યુશન કેવી રીતે કરીએ, તો આનું એક અલગ સ્વરૂપ બનાવીએ. તો સૌથી પહેલાં સૂત્ર લખીએ R બરાબર ρL/A. આ સૂત્રને ઉપર અને નીચે L વડે ગુણીએ. પણ એના પહેલાં એક મુદ્દો આપણે સમજવો જરૂરી છે, એ રહી ગયો છે, હું તમને સમજાવી દઉં. ધારો કે મારી પાસે એક વાહક સળિયો છે. આપણે આવી રીતે, ઓકે, વાંધો નહીં, ચલો.
આપણી પાસે એક વાહક સળિયો છે, આ જે સળિયો છે જેની લંબાઈ L બરાબર 2 મીટર લઈ લઈએ, પહોળાઈ B બરાબર 1 મીટર છે અને ઊંચાઈ h બરાબર 2 મીટર છે, આવી ધારણા કરીએ છીએ. ઉદાહરણ છે, ધારો કે આપણી પાસે એક સળિયો છે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આ પ્રમાણે આપી દીધેલી છે. હવે આ સળિયા માટે આપણે સળિયાનું કદ શોધવાનો પ્રયત્ન કરીએ, એટલે કે વાહકનું કદ. તો કદ જો શોધવું હોય તો કદનું સૂત્ર શું થશે? તો કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ 2 મીટર, પહોળાઈ 1 મીટર અને ઊંચાઈ 2 મીટર, તો 4 મીટર. તો આ વાહક સળિયાનું કદ કેટલું આવ્યું? 4 મીટર. હવે આપણે કામ કરીએ કે વાહક સળિયો છે એ વાહક સળિયાને ખેંચીએ અને લંબાઈ વધારી દઈએ. તો આ રીતે વાહક સળિયો હતો એને ખેંચી અને એની લંબાઈ વધારીએ. ઓકે, સળિયો હતો એને બરાબરનો ખેંચ્યો અને ખેંચી એની લંબાઈ વધારી અને લંબાઈ હવે જે લંબાઈ થઈ ગઈ L બરાબર થઈ 4 મીટર, પહોળાઈ B તો 1 મીટર જ હતી અને ઊંચાઈ થઈ ગઈ હવે નવી 1 મીટર. લંબાઈ 4 મીટર થઈ ગઈ, પહોળાઈ B બરાબર 1 મીટર અને ઊંચાઈ 1 મીટર થઈ ગઈ. હવે આ સળિયાનું ફરીથી આપણે કદ શોધ્યું તો કદ મળ્યું, કદ V બરાબર LBH, લંબાઈ 4 મીટર, પહોળાઈ 1 મીટર, ઊંચાઈ 1 મીટર એટલે 4 મીટર ઘન. મીટર ઘન. તો આપણે એટલી તો ખબર પડી ગઈ કે જ્યારે સળિયો હતો, વાહક સળિયો પહેલી કન્ડિશનમાં હતો કે જ્યારે લંબાઈ 2 મીટર, પહોળાઈ 1 મીટર અને ઊંચાઈ 2 મીટર હતી, તો એવા વખતે આ સળિયાનું કદ હતું 4 મીટર ઘન. હવે જ્યારે આ સળિયાને ખેંચી એની લંબાઈમાં વધારો કરીએ છીએ ત્યારે હવે એનું કદ થઈ જાય છે 4 મીટર ઘન. મતલબ કે પહેલાં હતું એટલું ને એટલું, પણ લંબાઈ વધી સાથે સાથે એની ઊંચાઈ ઘટી. તો ટૂંકમાં એમ કહી શકાય કે કોઈ પણ વાહક સળિયો હોય, આ વાહક સળિયાને ખેંચી અથવા તો દબાવી એની લંબાઈમાં વધારો અથવા તો ઘટાડો કરો તો પણ એના અંદર કોઈ જ ફરક પડે નહીં. કદ હંમેશા અચળ રહે. ફરીથી કહું છું, તમારા પોઈન્ટ નોટ ડાઉન કરવો હોય તો કરી દેજો કે જ્યારે કોઈ વાહક સળિયાને ખેંચી એની લંબાઈમાં વધારો કે ઘટાડો કરવામાં આવે તો પણ એના કદમાં કોઈ જ ફેરફાર નહીં થતો, એટલે કે કદ હંમેશા અચળ રહેતું હોય છે. બરાબર? ચલો, તો આ પોઈન્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ અહીં આગળ સોલ્યુશન મેળવીએ. માની લો કે તમને એવું MCQ પૂછાયું છે કે એક વાહક સળિયો છે, આ વાહક સળિયાની લંબાઈમાં વધારો કરીએ છીએ તો આ વાહક સળિયાનો નવો અવરોધ કેટલો? એટલે કે અવરોધ, લંબાઈ બદલીએ છીએ તો લંબાઈની સાથે અવરોધમાં કેવો ફેરફાર થાય છે? તો લંબાઈ અને અવરોધનો મારા સંબંધ મેળવવો છે, તો એના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો અને આ સૂત્રમાં ઉપર નીચે આપણે L વડે ગુણી કાઢીએ. ચલો, L વડે ગુણવાથી શું થશે? તો ઉપર થશે આ ρL² છેદમાં A × L, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે કદ V. ઓકે, પણ આપણે જાણીએ છીએ કે જો સળિયાની લંબાઈમાં ફેરફાર કરીએ તો કદ તો હંમેશા અચળ જ રહે, એટલે કે કદ નામની રાશિ અચળ છે. ρ દ્રવ્યની અવરોધકતા, એ તો દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. તમે એની લંબાઈમાં ફેરફાર કરો કે ના કરો કોઈ જ ફરક નહીં પડે. દ્રવ્ય જો એકના એક હશે તો અવરોધકતા પણ અચળ રહેશે. એટલે કે આ સૂત્રમાં ρ અને V આ બંને રાશિ અચળ છે. તો અહીંયા આગળ લખી શકીએ ρ અને V અચળ છે. હવે આ બંને અચળ હોય તો એનો મતલબ શું થયો કે અવરોધનો આધાર કોના ઉપર હશે? હવે લંબાઈના વર્ગ ઉપર આધાર હશે. એટલે કે આ રિલેશન ક્યારે વાપરવું? કે જ્યારે કોઈ MCQમાં તમને લંબાઈના વધારા સાથે અવરોધમાં કેટલો ફેરફાર થશે એ જો આપેલું હોય
તો તમારે આ સૂત્રનો સીધો ઉપયોગ કરી MCQ સોલ્વ કરી શકો છો. સેમ આવી રીતે માની લો કે MCQમાં એમ કીધું હોય કે કોઈ વાહક સળિયો છે જેનું ક્ષેત્રફળ આટલું છે. હવે એના ક્ષેત્રફળમાં ફેરફાર કરીએ અથવા તો વધારો કરો કે ઘટાડો કરો છો, એનું ક્ષેત્રફળ બદલો છો, તો અવરોધ ઉપર શું અસર થાય? અથવા તો એમ કીધેલું હોય કે એક વાહક સળિયો છે જેની ત્રિજ્યા આટલી છે, આ વાહક સળિયાને ખેંચી અથવા તો દબાવી એની ત્રિજ્યામાં ફેરફાર કરવામાં આવે છે, તો ત્રિજ્યામાં ફેરફાર કરવાથી અવરોધ ઉપર શું ફેરફાર થશે? એટલે કે અવરોધ અને ત્રિજ્યા તથા અવરોધ અને ક્ષેત્રફળ એ બંને વચ્ચેનું રિલેશન મેળવવું છે. તો એ રિલેશન માટે આપણે આ સૂત્રનો ફરીથી ઉપયોગ કરીએ. સૂત્ર આ પ્રમાણેનું હતું કે R બરાબર રો L અપોન A. હવે આ જે સૂત્ર હતું એ સૂત્રને ઉપર અને નીચે R રો L અપોન A ક્ષેત્રફળ સાથેનો સંબંધ મેળવવો છે, તો ઉપર નીચે ક્ષેત્રફળ વડે ગુણીએ. ધેરફોર R બરાબર ઉપર થયા રો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે થઈ ગયા કદ, છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળનો વર્ગ. હવે જાણો છો કે કોઈ વાહક સળિયો હોય એના ક્ષેત્રફળમાં ફેરફાર કરો અથવા તો એની ત્રિજ્યામાં ફેરફાર કરો તો કદ તો હંમેશા અચળ જ રહેવાનું છે. અવરોધકતા એ તો દ્રવ્યની જાત ઉપર આધાર રાખશે, એ પણ અચળ રહેશે. તો આમ કહી શકાય કે અવરોધનો આધાર ક્ષેત્રફળના વર્ગ ઉપર રહેલો છે. જો ક્ષેત્રફળના સંબંધમાં તમને કિંમત આપી હોય તો અવરોધ એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. પણ એમ કીધેલું હોય કે આ વાહક સળિયાની ત્રિજ્યા આટલી હતી, આ વાહક સળિયાને ખેંચીએ અથવા તો દબાઈએ તો એની ત્રિજ્યા બદલાય છે, ત્રિજ્યા વધે છે અથવા તો ઘટે છે, તો અવરોધ ઉપર શું અસર થશે? એટલે કે ત્રિજ્યા સાથેનો સંબંધ માગ્યો હોય તો આપણે જાણીએ છીએ કે કોઈ વાહક સળિયો હોય આ રીતનો, આવી રીતનો કોઈ વાહક સળિયો હોય, આ વાહક સળિયાનું તમારે ક્ષેત્રફળ લેવું હોય તો ક્ષેત્રફળ વાસ્તવમાં એના આડછેદનું ક્ષેત્રફળ લેવાય. અને આડછેદ તો વર્તુળાકારનો હોય અને વર્તુળાકાર માટેનું ક્ષેત્રફળનું સૂત્ર થાય પાઈ આર સ્ક્વેર. તો જે જગ્યાએ તમને આ સૂત્રમાં અથવા તો આની અંદર, ચલો આની અંદર વાત કરીએ, આમ આ જે સૂત્ર છે એની અંદર વાત કરીએ. ચલો આની અંદર તમને જે જગ્યાએ ક્ષેત્રફળ દેખાય ત્યાં પાઈ આર સ્ક્વેર મૂકીએ તો R બરાબર રો વી અપોન પાઈ આર સ્ક્વેર એનો વર્ગ, એટલે બધામાં વર્ગ કરી દો તો શું થશે? પાઈ સ્ક્વેર R⁴. હવે જો રો અચળ, કદ વી અચળ, પાઈની કિંમત પણ અચળ, તો કહી શકાય કે અવરોધનો આધાર ત્રિજ્યાની 4 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આમ એક જ સળિયા માટે જો આ સળિયાની વાત કરતા હોઈએ તો આ સળિયાની પહેલાં ત્રિજ્યા આટલી છે, આ જે સળિયો રહ્યો એની પહેલાં ત્રિજ્યા આટલી છે, આ સળિયાને દબાવું અથવા તો ખેંચું છું તો ત્રિજ્યા બદલાય છે, તો આની સાથે અવરોધમાં શું ફેરફાર થશે? તો એના ત્રિજ્યા અને અવરોધ સાથેના સંબંધનું આપણે આ સૂત્ર વાપરી શકીએ. ચલો સેમ આવી રીતનું એક સેમ આવું એક બીજું સૂત્ર છે એ આપણે સમજીએ. ત્રીજું એક સંબંધનું સૂત્ર મેળવીએ. R બરાબર રો L અપોન A. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. હવે આ સૂત્રની અંદર માની લો કે તમને MCQ આમ પૂછ્યું છે કે તમારી પાસે 2 વાહક સળિયા છે. સમજો આ બંને જે બીજા નંબરનું ત્રીજા નંબરનું સૂત્ર કેવી રીતે વપરાય છે એ સમજવાનું છે. ધારો કે તમારી પાસે 2 વાહક સળિયા છે, બંને વાહક સળિયા એક જ દ્રવ્યના બનેલા છે, મતલબ કે અવરોધકતા અચળ. બંને વાહક સળિયાની લંબાઈ સમાન છે, મતલબ કે L અચળ. પણ બંને વાહક સળિયાની ત્રિજ્યા અલગ અલગ છે, તો કયા વાહક સળિયાનો અવરોધ વધારે હશે? તો આવી સ્થિતિમાં તમારે સળિયાનો અવરોધ જો શોધવો હોય તો એના રિલેશન માટેનું સૂત્ર આપણે આવી રીતે બનાવી શકીએ. તો R બરાબર ત્રિજ્યા અલગ અલગ છે ને, તો રો L ત્રિજ્યા એ તરીકે પાઈ આર સ્ક્વેર મૂકી દઈએ. હવે રો અચળ છે, L અચળ ને પાઈની કિંમત પણ અચળ છે, તો આવી સ્થિતિમાં R અને ત્રિજ્યા વચ્ચેના સંબંધનું આપણે આ સૂત્ર વાપરી શકીએ. હવે આ બંને સૂત્ર મિક્સ થઈ જાય એવા છે. આ સૂત્ર ક્યારે વાપરવાનું? એક જ વાહક સળિયો હોય એની ત્રિજ્યામાં તમે વધારો ઘટાડો કરતા હોય
તો આવી સ્થિતિમાં અવરોધમાં કેટલો ફેરફાર થાય ત્યારે આ સૂત્ર ક્યારે વાપરવાનું? તમારી પાસે બે વાહક સળિયા હોય, બંને એક જ દ્રવ્યના હોય, બંનેની લંબાઈ સમાન હોય, પણ બંનેની ત્રિજ્યા અથવા તો ક્ષેત્રફળ અલગ અલગ હોય, તો આવી સ્થિતિમાં અવરોધ અને ત્રિજ્યાના સંબંધનું આ સૂત્ર આપણે વાપરી શકીએ છીએ. ઘણા MCQ એવા પણ પૂછાશે કે જેની અંદર આવા પ્રમાણેનો સંબંધ માગ્યો હશે કે R બરાબર એક આ પણ સંબંધ છે, R બરાબર રો L અપોન A. હવે આ સૂત્રમાં આપણે એક કામ કરીએ કે ઉપર નીચે L વડે ગુણીએ. R બરાબર રો L અપોન A અને ઉપર અને નીચે L વડે ગુણીએ. ઓકે, તો R બરાબર રો L સ્ક્વેર અપોન કદ V થયા. R બરાબર રો L સ્ક્વેર ભાગ્યા કદ V. ક્લિયર? ચલો, કદ બરાબર શું થશે? તો કદ બરાબર થાય દળ ગુણ્યા ઘનતા. સોરી, સૂત્રમાં કંઈક ભૂલ કરી. ભૂલ કરી. ઘનતાનું સૂત્ર શું છે? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો આ જ રીતે કદ બરાબર શું થશે? દળ ભાગ્યા ઘનતા, અથવા તો દળ બરાબર શું થાય? કદ ગુણ્યા ઘનતા. થશે કે નહીં? ક્લિયર? તો આમ પણ આપણે લખી શકીએ કે કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. દળ એટલે M અને ઘનતાને આપણે D તરીકે ઓળખીએ. તો કદ V બરાબર સૂત્ર શું મળ્યું? M ભાગ્યા D. તો તમે આ જે કદનું મૂલ્ય અહીંયા મૂકી દળ અને ઘનતાના રિલેશનનું તમે એક સૂત્ર પાછું નવું એક બનાવી શકો છો. પણ મિત્રો યાદ રાખજો, આનો આપણે રેર કેસમાં ઉપયોગ કરીશું. એકાદ બે MCQ એવા છે કે જે આનો ઉપયોગ કરવાનો થશે, એમાં થોડો ઘણો ફેરફાર કરવાનો થશે. તો આપણે આ જે છેલ્લું રિલેશન છે એ છેલ્લો રિલેશન આપણે પછી લઈશું. છેલ્લા રિલેશનની કિંમત જે છે એ પછી લઈએ છીએ, કારણ કે આના લગતા જે MCQ છે એની રકમ થોડી ઓકવર્ડ હશે. એ તમને જલ્દી હું બોલીશ તો તમને જલ્દી સમજણ નહીં પડે. એનો મતલબ એ છે કે આપણે આ જે છેલ્લો રિલેશન છે કે જે દળ અને ઘનતાના સ્વરૂપનો છે એ રિલેશન આપણે છેલ્લે લઈએ છીએ. તો અહીંયા આગળ આપણે R બરાબર રો L અપોન A જે સૂત્ર હતું એ સૂત્રના અલગ અલગ આપણે રિલેશન મેળવ્યા. પહેલો રિલેશન, જો લંબાઈમાં ફેરફાર થાય તો અવરોધમાં ફેરફાર થશે. બીજો, ત્રિજ્યામાં ફેરફાર થાય તો અવરોધમાં. અને ત્રીજો છે એ બે અલગ અલગ વાહક તાર હોય અને બંને અલગ અલગ વાહક તારની લંબાઈ અને એક જ દ્રવ્યના બનેલા હોય, એક લંબાઈ સમાન હોય, તો આવી વખતે કોનો બંનેની ત્રિજ્યા અલગ અલગ હોય તો કોનો અવરોધ વધારે હશે એ આપણે ચેક કરી શકીએ. તો આ જે ત્રણ સૂત્રો છે ને, આ ત્રણ સૂત્રો એને લગતા 2 થી 3 MCQ પહેલાં આપણે સોલ્વ કરીશું અને ત્યારબાદ જ આ જે છેલ્લો રિલેશન છે એને લગતા કેટલાક MCQ વધારાના લઈને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. બરાબર છે?